ભુજ માધાપર હાઈવે પર દીપક પેટ્રોલ પંપની બાજુમાં આવેલ પીએસએલ લિમિટેડ કંપનીમાં કચ્છના હજારોની સંખ્યામાં રોકાણકારોએ પોતાની મરણ મૂડી સમાન બચતની રકમનું મોટા પાયે રોકાણ કર્યું હતું. આ રોકાણની રકમ ડૂબી જતા નાના બચતકારોના ઉપર વજ્રઘાત થયો છે અને રોકાણકારો તથા કચ્છ જિલ્લાના લઘુમતી સેલ ડિપાર્ટમેન્ટના કન્વીનર રફીક મારા અને કાર્યકરો પીએસીએલ કંપનીની ઓફિસ પર દોડી ગયા હતા અને ત્યાં જવાબદાર કર્મચારીઓને રકમ પરત આપવા માટે મામલે આક્રોશ ઠાલવ્યો હતો. જોકે આ તબક્કે કંપનીના કર્મચારીએ એવી ટકોર કરી હતી કે સમગ્ર પ્રકરણ હાલે અદાલતમાં પેન્ડિંગ છે અને કેસની સુનાવણીનું કામ પરિપૂર્ણ થયું છે. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા 13મી ઓગસ્ટના રોજ રોકાણકારોના ફસાયેલા નાણાં અંગે જે કેસ કરવામાં આવ્યો છે તેનો ચુકાદો આવે પછી જ રોકાણકારોને તેમની રકમ પાછી મળી શકે. રફીક મારા અને કંપનીના જવાબદાર કર્મચારીઓએ આ સમગ્ર પ્રકરણ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અહીંયા આ કંપનીમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે 12 થી 13 વર્ષથી કામ કરું છું, સર્વિસ કરું છું. સાહેબ, આમાં એવી રીતે કે આ કંપની 30-32 વર્ષથી હાલે છે. પહેલી વખત આવો કોર્ટ મેટર બન્યો છે, કોર્ટ મેટર બની છે, જેના લીધે આ પ્રોબ્લેમ થયો છે, જેની આપણે બધાને આપણે ધ્યાન જ છે. કોર્ટ મેટર ચાલુ છે, જેની તારીખ આવે છે અત્યારે પણ હતી જુલાઈ મહિનાની. હવે આ જે તારીખ આવે છે 12 ઓગસ્ટ છે, તો એમની બધા પર કસ્ટમર છે એમના વતી જે પણ આવ્યા છે વર્કર, જે આપણા ફીલ્ડ એસોસિએટ છે, એમને રજૂઆત છે કે તમારી જે પણ મેટર છે તમે પ્રેસમાં નોટ આપો કે ભાઈ અમે આ વિગત છે, આ અમને આગામી તારીખ છે, કે એનાથી આપણે કસ્ટમરને સંતોષ થાય. એ એમની રિક્વાયરમેન્ટ છે, જે અમે કોર્ટ મેટર એ કે સેબી અને સીબીઆઈ દ્વારા જે પણ ચેકિંગ ચાલુ છે અધર કંપનીની, એના લીધે આપણા બેંક એકાઉન્ટ સ્ટોપ છે અને આપણું ટ્રાન્ઝેક્શન સ્ટોપ. એ તો સાહેબ આમાં લખેલો છે ઓગસ્ટ મહિનાથી સ્ટોપ. તો સાહેબ બેંક એકાઉન્ટ સ્ટોપ છે એટલે સાહેબ આમાં લખેલો છે. આખી બધી ઓલ ઓવર ઇન્ડિયામાં ચેકિંગ ચાલુ છે ને આપણે જે કામ કરે છે એના લીધે ચેકિંગ ચાલુ છે. જો સાહેબ આમાં કસ્ટમરની એપ્રોક્સ આપણે વાત કરીએ 4-4.5 લાખ કસ્ટમર હશે અને 25 થી 30 કરોડની પેમેન્ટ બાકી હશે કદાચ. પર્લ સ્ક્રીન ફોરેસ્ટની આ એક શાખા છે પીએસએલ લિમિટેડ કંપની. આમાં નાના માણસો, ગરીબ માણસો રોકાણ કરેલું છે. કેમ કે આમાં નાનો રોકાણ છે, મહિને 300, 400, 500 હજારનું રોકાણ નોર્મલ જે નબળો વર્ગ છે રોકાણ કરતો હોય છે. આ કંપનીમાં છેલ્લા 2 વર્ષથી કોઈને પાછું રિફંડ આપવામાં આવ્યું નથી. 2 વર્ષ જેને 500-500 પૈસા ભર્યા છે એ લોકો રિફંડ આપવામાં આવ્યા નથી. આની રજૂઆત કરવા અમે આગળ પણ આવ્યા હતા. તો ત્યારે લોકો કીધું 7 જુલાઈના અમે કોર્ટનો મેટર પૂરો થાય એટલે તમને અમે જાણકારી આપશું. એના પછી પણ લોકો જાણકારી આપી નહીં. એટલે આજે અમે સ્પષ્ટ પહેલાં વિનંતી કરી કે પ્રથમ તમે આ વસ્તુ પેપર આઉટ કે મીડિયામાં ડિક્લેર કરો કે આ વસ્તુ પબ્લિકને ખબર પડે કે હકીકત શું છે. કે પબ્લિકને એમ લાગી રહ્યું કે કંપની ઉઠી ગઈ છે. હવે કોર્ટ મેટર ચાલી રહ્યો છે તો આ પેપરને ઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા તો આ પબ્લિકને જાણ કરો કે આ વસ્તુ પૈસા ખરેખર તમારા શોર્ટ ટાઈમમાં મળી જશે. હવે પબ્લિકને તમે જાણ કરતા નથી એટલે પબ્લિક આજે શું છે કે એકનું બીજું રૂપ થાય. એના કરતાં આપણે એમને વિનંતી કરી છે કે તમે આ જલ્દી પબ્લિક જાહેરાત કરી અને પબ્લિકને આપો કે ભાઈ 12 તારીખે કોર્ટનો ફેસલો આવી જશે એના પછી અમે આપને પૈસા ચૂકી દેશું.